છે એની અંદર સિમ્પલ જોડકું છે આપેલું છે તમને. તો પહેલું છે સિરડલ. તો સિરડલ જે છે એ ક્યાં આવશે? શાસક અધિકારીનો ગઢ કહેવાય, બરાબર. શ્રીનાથગઢ જે છે એ ગોંડલમાં આવેલું છે, એટલે ડી આવશે. પંજાબ, તો એને ઘઉંનો ભંડાર કહેવાય છે. કપાસ, તો કપાસ ભાઈ શું છે? તો કપાસમાં આવશે ખરીફ પાક. WTOનું મથક. WTO શું છે તમને ખબર છે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેનું ગુજરાતીમાં પૂરું નામ વિશ્વ વ્યાપાર સંગઠન, જેનું વડું મથક જીનીવા થાય. અને WHO પૂછે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એનું પણ વડું મથક શું થાય? જીનીવા. ક્લિયર? એટલે આમાં સી આવશે. ખાલી જગ્યાઓ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા જોઈએ એના પહેલાં તમને ફરીથી એકવાર હું કહી દઉં છું કે આ પ્રશ્ન બેંક છે એ ગુજરાત બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેથી આવનારી તમામ પરીક્ષા, પ્રથમ સત્રની પરીક્ષા હોય, દ્વિતીય સત્રની પરીક્ષા હોય કે તમારી ગુજરાત બોર્ડની પરીક્ષા હોય, એ માટે તમારું જે પેપર છે એ આ પ્રશ્ન બેંકમાંથી ઘણા બધા પ્રશ્નો જે છે નીકાળવામાં આવશે. એટલે આ પ્રશ્ન બેંક ખાસ જે છે તૈયાર કરીને રાખજો. એટલે દરેક પ્રશ્નોને અંત સુધી જોતા રહેજો, શાંતિથી બધું જે છે નોટમાં લખવો તો બી લખીને તૈયાર કરી દેજો. પહેલો પ્રશ્ન છે, મોહેંજો-દડોનો અર્થ ખાલી જગ્યા એવો થાય છે. તો શું થાય છે ભાઈ? મોહેંજો-દડોનો અર્થ મરેલાનો ટેકરો, બરાબર. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીજો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ખાલી જગ્યાએ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. તો સારનાથનો સ્તંભ એ શિલ્પકલાની શ્રેષ્ઠ નમૂનો કહેવાય. ત્યારબાદ ખાલી જગ્યાને પાક ભારતના સફેદ સોના. ભાઈ સફેદ વ્હાઇટ ફાઈબર કે ને તો ક્ષણ આવે, પણ સફેદ સોના તરીકે શું આવશે? યાદ રાખજો, કપાસ. આમાં શું જવાબ આવશે ભાઈ? કપાસ. આગળ જોઈએ ચોથું. કર્ણાટકનો ખાલી જગ્યા પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. તો આની અંદર જવાબ આવશે કુર્ગ. વિશ્વભરમાં પર્યાવરણ દિવસ તો કયું આવે ભાઈ? દરેકને આવડવું જોઈએ, 5 જૂન. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આગળ. ખરા ખોટા આપેલા છે. પહેલો પ્રશ્ન છે, ગટર યોજના એ મોહેંજો-દડો નગરનું વિશિષ્ટ લક્ષણ હતું. તો વિધાન સાચું છે. મોઢેરાનું સૂર્ય મંદિર ભાવનગર જિલ્લામાં આવેલું છે. તો આ વિધાન કેવું છે? ખોટું. ભાવનગર ના આવે. શું આવે ભાઈ? મહેસાણા. બરાબર. GJ2 મહેસાણા. ત્રીજું છે, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. તો આ વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, શિયાળાની ઋતુમાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય છે. તો વિધાન કેવું છે? ખોટું છે. શું કહેવાય ભાઈ? તો રવિ પાક કહેવાય. સાચો જવાબ શું આવે? રવિ પાક. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ખરીફ પાક ક્યારે આવે? તો ઉનાળામાં આવે. પાંચમું છે, પૃથ્વી પરિષદનું આયોજન ઈસવીસન 1980માં થયું હતું. વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. હવે એક બે વાક્યોમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. કીર્તિ તોરણ કયા શહેરમાં આવેલું છે? તો વડનગર. બરાબર, વડનગર આવશે. ગુજરાતમાં સૌથી વધારે તલનું ઉત્પાદન કરનાર જિલ્લો. તેલ નથી કીધું, તલ કીધું છે, બરાબર વાંચો. તો શું આવશે? BK બનાસકાંઠા. જો તમે બનાસકાંઠાથી હો તો ખાસ કમેન્ટ કરીને જણાવજો, સાહેબ હું બનાસકાંઠાથી છું, બરાબર. ચલો, ગોલ્ડન ફાઈબર. જો મેં તમને આગળ કીધું હતું, ગોલ્ડન જે છે શબ્દ આપણે આગળ જોઈ ગયા. વ્હાઇટ ગોલ્ડન કે તો શું આવે? કપાસ આવે. પણ ગોલ્ડન ફાઈબર કે તો શું આવશે? ક્ષણ. બરાબર. પછી પાંચમો પ્રશ્ન છે, WTOનું પૂરું નામ લખો. તો વિશ્વ વ્યાપાર સંગઠન. વિશ્વ વ્યાપાર સંગઠન. હવે વિદ્યાર્થી મિત્રો MCQ આપ્યા છે 5, એ પણ જોઈ લઈએ આપણે. પહેલો પ્રશ્ન છે, લોથલમાં વાહન લાગરવા માટે શું બાંધવામાં આવતું હતું? તો ધક્કો. બીજું છે, સ્તંભલેખ કઈ લિપિમાં કોતરાયેલા છે ભાઈ? તો કઈ લિપિ આવશે? બ્રાહ્મી લિપિ. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થતું હોય છે? તો અહીંયા કઈ જવાબ આવશે? ઝૂમ ખેતી. કે ઝૂમ ખેતીમાં જે હેક્ટર દીઠ ઉત્પાદન જે છે એ ઓછું થતું હોય છે. ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? તો કઈ ખેતી ભાઈ? સજીવ ખેતી. પાંચમો પ્રશ્ન છે, દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. હવે કોના સાથે જોડ્યું? વિશ્વ સાથે. તો શું આવે? વૈશ્વિકીકરણ.
આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી. જો તમને અમારો વિડીયો પસંદ આવતો તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અન્ય વિષયના પેપર સોલ્યુશનની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એ બી જોઈ લેજો. વિભાગ બીની અંદર વિદ્યાર્થી મિત્રો બે ગુણના પ્રશ્નો છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો મોહેંજો-દડોની નગર રચના છે, રસ્તાઓ વિશે સમજાવવાનું છે, ગોપુરમ એટલે શું, પછી રથ મંદિરો છે, ગુપ્ત યુગનો જે કાળ શ્રવણ યુગ હતો એ સમજાવવાનો છે. તો આ બધા જ પ્રશ્નો આવનારી પરીક્ષા માટે ખૂબ આઈએમપી છે, એટલે ખાસ તૈયાર કરી દેજો. અને દરેક પ્રશ્નોના સોલ્યુશન જવાબો સાથેની પીડીએફ જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આવી છે, તો એ પણ જોઈ લેજો. આગળ જોઈએ વિભાગ સી. વિભાગ સીની અંદર 3 ગુણના પ્રશ્નો છે, બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, જે આવનારી બોર્ડની પરીક્ષા માટે પણ ઉપયોગી થશે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દરેક પ્રશ્નો, બરાબર છે. ખાસ તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ 18 પ્રશ્નો છે, બરાબર, 3 માર્ક્સના. હવે જોઈએ છેલ્લે વિભાગ ડી. તો જે 4 ગુણના અહીંયા 5 પ્રશ્નો આપ્યા છે, 6 પ્રશ્નો છે, સોરી. તો 6 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો.